નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો દોસ્તો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે વિન્ટાજ કોફી એન્ડ બેવરેજીસ લિમિટેડ. 1980માં ઇનકોર્પોરેટ થયેલી આ કંપની કોફીનું ઉત્પાદન તથા એક્સપોર્ટ બંને કરે છે. એફએમસીજી સેક્ટરની આ કંપની એગ્રીકલ્ચર, ફૂડ્સ તથા અધર પ્રોડક્ટ સાથે પણ જોડાયેલી છે. ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 102 કરોડ હતું તે વધીને 161 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 14 કરોડથી વધી 21 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 4 કરોડથી 12 કરોડ, ત્યાંથી 40 કરોડ, ત્યાંથી 72 કરોડ થઈ અને 79 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 165% છે. ટીટીએમ 58% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 106% છે અને ટીટીએમ 67% છે. છેલ્લા 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 90% છે. રિટર્ન ઓન ઇક્વિટી લાસ્ટ યર 17% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 18% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 124 કરોડનું છે. સામે રિઝર્વ કંપની પાસે 424 કરોડનું છે. માર્કેટ કેપ 2160 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 148 રૂપિયા છે. 52 વીક હાઈ 180 રૂપિયાનો બનેલો છે અને 52 વીક લો 120 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 27 છે. ROCE 18.20% છે. ROE 16.60% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 36.65% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 5.39% છે, જે આજથી 1 વર્ષ પહેલા 3.88% હતું. એફઆઈઆઈએ આ કંપનીમાં 3.88%થી હોલ્ડિંગ વધારીને 5.39% કર્યું છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 9.59% છે, જે આજથી 1 વર્ષ પહેલા 2.55% હતું, ત્યાંથી વધારીને 9.59% કર્યું છે. એનો અર્થ એ થયો કે આ કંપનીમાં એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ બંને પોતાનું હોલ્ડિંગ વધારી રહ્યા છે. પબ્લિકનું હોલ્ડિંગ 50.38% છે. આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે CCL પ્રોડક્ટ્સ લિમિટેડ. આ કંપની પ્રીમિયમ ક્વોલિટીની કોફીનું ઉત્પાદન કરી પેકિંગ કરીને દુનિયાના 110થી વધારે દેશોમાં એક્સપોર્ટ કરે છે. વિયેતનામથી લઈને સ્વિટ્ઝરલેન્ડ સુધી આ કંપનીની બ્રાન્ડ નેમ ચાલે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 1056 કરોડ હતું તે વધીને 1200 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 72 કરોડથી વધી 176 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 250 કરોડથી 310 કરોડ, ત્યાંથી 388 કરોડ થઈ અને 433 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 11% છે. ટીટીએમ 39% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 29% છે અને ટીટીએમ 36% છે. સ્ટોક પ્રાઇસ છે જ્યારે 3 વર્ષનો 23% છે. વીતેલા 1 વર્ષનું શેરહોલ્ડરોને 31% રિટર્ન આપ્યું છે કંપનીએ. રિટર્ન ઓન ઇક્વિટી લાસ્ટ યર 18% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 17% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1324 કરોડનું છે. સામે રિઝર્વ કંપની પાસે 2318 કરોડનું છે. માર્કેટ કેપ 15089 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1130 રૂપિયા છે. 52 વીક હાઈ 1242 રૂપિયાનો બનેલો છે અને 52 વીક લો 816 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 36.90% છે. ROCE 15.80% છે. ROE 18% છે. ડિવિડન્ડ yield 0.24% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 46.14% છે. એફઆઈઆઈ 12.07% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 21.10% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20.56% છે.
આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે HBL એન્જિનિયરિંગ લિમિટેડ. ભૂતકાળમાં HBL પાવર સિસ્ટમ લિમિટેડના નામથી ઓળખાતી હતી આ કંપની. આ એક અગ્રણી કંપની રિસર્ચ બેઝ એન્જિનિયરિંગ છે કંપની છે. ખાસ કરીને વિશેષ બેટરીઓ કે જે ડિફેન્સ તથા અંતરિક્ષમાં વપરાય છે તેવી બેટરી આ કંપની બનાવે છે, તથા રેલવે સેફ્ટી સિસ્ટમ્સ જેમ કે કવચ, ડિફેન્સ અને ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રોડક્શનના ઉત્પાદન અને વિકાસ સાથે કંપની જોડાયેલી છે. કંપની નિકેલ કેડમિયલ બેટરીમાં વૈશ્વિક સ્તરે બીજા નંબરે આવે છે. એરોસ્પેસ બેટરી, દારૂગોળા માટેના ઇલેક્ટ્રોનિક ફ્યુઝ, સોલાર ફોટો વોલ્ટેઇક મોડ્યુલ્સ, ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિકોમ ટાવર સિસ્ટમ્સ વગેરે આ કંપનીની પ્રોડક્ટ છે. કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ જોઈએ તો 3 વર્ષનો 105% છે, 5 વર્ષનો 118% છે અને TTM 136% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 36% છે અને TTM 63% છે. સ્ટોક પ્રાઇસ છે જ્યારે 3 વર્ષનો 49% છે. રિટર્ન ઓન ઇક્વિટી લાસ્ટ યર 45% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 32% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 67 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 2187 કરોડનું છે. માર્કેટ કેપ 20,155 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 727 રૂપિયા છે. 52 વીક હાઈ 1,122 રૂપિયાનો બનેલો છે અને 52 વીક લો 603 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 80 છે. ROCE 58% છે. ROE 45% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.28% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 59.11% છે. FIIનું હોલ્ડિંગ 5.62% છે. DIIનું હોલ્ડિંગ 0.97% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36.28% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. સજ્જનો, આગળ જો વાત કરીએ તો ધનવાન, અમીરી અથવા વેલ્ધી આ બધા શબ્દો માટે પછી તે ભૂતકાળ હોય, વર્તમાન કાળ હોય કે વાત ભવિષ્યકાળની હોય, આમાં એક નિર્વિવાદ સત્ય છે કે જેની પાસે સોનું હશે ને તે અમીર હશે. પછી તે ભૂતકાળમાં પણ હશે, વર્તમાનમાં પણ હશે અને ભવિષ્યમાં પણ હશે. અને જે અમીર હશે ને તેની પાસે સોનું હશે. માટે સોનામાં નિવેશને કદી પણ નજરઅંદાજ કરવું નહીં. એક સમય હતો જ્યારે આપણા વડવાઓ પાસે બીજા કોઈ ઓપ્શન ન હતા, ત્યારે પણ તેઓ સોનાના દાગીના વગેરે ખરીદી અને ઘડાવી લેતા. પરંતુ આજના સમયમાં ઇન્વેસ્ટના બેઝ માટે તો દાગીનાથી ઉત્તમ લગડી અથવા કોઈન છે, જેને સોનાના સિક્કા પણ બોલાય છે. પરંતુ તેનાથી પણ ઉત્તમ અને અનુકૂળ આવે તેવા પ્લેટફોર્મ તરીકે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અથવા ગોલ્ડ ETF છે, ઉપલબ્ધ છે વર્તમાનમાં. કારણ કે આમાં નથી વેપારીનો નફો ચડતો, નથી GST લાગતો કે નથી મેકિંગ ચાર્જ લાગતો, મજૂરી નથી લાગતી, નથી મીણો, નથી મોતી, નથી નંગ, નથી ડાયમંડ જેવા કોઈ નુકસાન કરતા ગણિત આમાં આવતા જ નથી. અને સૌથી મોટી વાત તો એ છે કે જેટલા રૂપિયાની અનુકૂળતા હોય તેટલી ખરીદી અથવા ઇન્વેસ્ટ આમાં કરી શકાય છે. તો ગોલ્ડ સદાના માટે રિયલ છે, હતું અને રહેશે તે વાત એક નિર્વિવાદ સત્ય છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.